હેલો મિત્રો, નમસ્કાર. હાલ તાજેતરમાં સોશિયલ મીડિયામાં બે એવા દ્રશ્યો છે એ વાયરલ થઈ રહ્યા છે કે એક પોલીસ સ્ટેશનમાં 35 થી 40 વર્ષની મહિલા છે, તેના બાળકોને તરસોડી રહી છે. તેના બાળકો તેની સામે હાથ જોડી રહ્યા છે, રડી રહ્યા છે, પરંતુ એ બાળકોની, એ દીકરા, એ દીકરીની માતા છે, એક અન્ય પુરુષ સાથે છે, મૈત્રી કરાર છે એ કરી રહી છે. આવા ભાવુક દ્રશ્યો છે હાલ સોશિયલ મીડિયામાં છે, વાયરલ થઈ રહ્યા છે. એ દ્રશ્યોનું હકીકત શું છે, લોકો ખૂબ શેર કરી રહ્યા છે કે આ મહિલા શું કરી રહી છે. 8 વર્ષનો દીકરો, 12 વર્ષની દીકરી તેની સામે રડી રહી છે, હાથ જોડી રહી છે, અને એ મહિલા એ દીકરાને, એના બાળકોને છે ધક્કો મારી રહી છે કે તમારી સાથે મારે કંઈ નહીં, તારા પિતા સાથે પણ હું મારે કંઈ નાતો નહીં, અને અન્ય એક પુરુષ સાથે છે એ મૈત્રી કરાર કરી રહી છે. આ ભાવુક દ્રશ્યો છે, આ કાળજું કંપાવી દેવા દ્રશ્યો છે. ક્યાંના છે? શું આ ઘટનાનું હકીકત છે? ફિલ્મોમાં, સિરિયલોમાં આવા દ્રશ્યો છે આપણે જોતા હોઈએ છે. તો આ દ્રશ્યો, આ ઘટનાને વિગતવાર સમજવી છે કે આ ઘટના પાછળ હકીકત શું છે, આ ઘટના ક્યાંની છે. શું બાળકો સાથે હકીકત તેની માતાએ તેની વિરુદ્ધમાં, જે બાળકોને આટલી નાની ઉંમરે એના માતા પિતાના પ્રેમની જરૂરિયાત હોય છે, એનું ભવિષ્ય છે એ એના માતા પિતાના હાથમાં હોય છે, એના માતા પિતાના પ્રેમમાં હોય છે. નાની ઉંમરે આ દીકરો દીકરી છે, તેની માતાનો પ્રેમ છે એ ગુમાવી રહ્યા છે. આ ભાવુક દ્રશ્ય છે, આ કરુણ દ્રશ્ય છે. તેની વિગતે આજના વિડીયોમાં છે એ ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. આ ઘટનામાં, આજે વિડીયોમાં આ બેન દેખાઈ રહ્યા છે એ મગડાલાના છે. બનાસકાંઠા જિલ્લાની આ ઘટના છે. જે મગડાલા છે ત્યાં આ બેન છે એ સાસરે હતા. તેના પતિનું નામ છે એ જગતાભાઈ છે, અને એક મારવાડી ચૌધરી સમાજની આ ઘટના છે. આજે પત્ની, આજે મહિલા જે મૈત્રી કરાર કરી રહી છે તેનું નામ દીવાબેન છે. 35 થી 40 વર્ષની આ મહિલા છે, જેને 8 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી છે, અને તેનો પતિ પણ ગેરહાજર નથી. તેનો પતિ પણ આ પરિવારમાં હાજર છે. નહીતર એવું બનતું હોય છે કે એનો પતિ છે એક્સપાયર થઈ જતો હોય, અવસાન થઈ ગયું હોય, બાદમાં તેની પત્ની છે એ બીજા લગ્ન છે એ કરતી હોય છે. પરંતુ તેના પતિની હાજરી, તેના દીકરા અને દીકરીની નાની ઉંમર, એ દીકરાને આ માતાના પ્રેમની જરૂર, અને એ સમયે આ 35 થી 40 વર્ષના દીવાબેન છે, જ્યારે તેના પતિ જગતાભાઈ સાથે છે, કોઈ અણબનાવ બને છે, બેને અબોલા થાય છે, એક નજીવા ઝઘડામાં છે, એના પતિ સાથે છે, અબોલા થાય છે, અને એક નાનકડી એવી ઘટનાને આ મહિલાએ મોટું સ્વરૂપ આપે છે. સોશિયલ મીડિયામાં એક ભરત નામના વ્યક્તિના સંપર્કમાં આવે છે. એ ભરત નામનો વ્યક્તિ છે આ બંનેના અબોલા છે કે ઝઘડા છે કે એના અણબનાવનો લાભ છે એ લે છે. આ પરણિત મહિલા સાથે છે એ સંપર્કમાં આવે છે. બંને ખૂબ નજીક આવે છે, અને એક સમય 16/5/2025 એટલે કે આજથી 3 મહિના પહેલાનો આ બનાવ છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તાજેતરની ઘટના નથી, આ વિડીયો તાજેતરનો છે, પરંતુ ઘટના છે 3 થી 4 વર્ષ જૂની છે. તો એ 16/5/2025ના દિવસે આ ભરત અને આ મહિલા છે એ ભાગે છે. બંને ત્યાંથી અમદાવાદ ભાગીને જાય છે. ત્યાં વકીલ પાસે એ માહિતી લે છે કે આ પરણિત છે, હવે અમારે બંનેને સાથે રહેવું હોય તો એની પ્રોસેસ શું થઈ શકે. વકીલની સલાહ લઈ મૈત્રી કરારની પ્રોસેસ છે એ કરે છે, અને ત્યાંથી તે વલસાડ જતા રહે છે. અહીંયા તેનો પતિ છે એને કંઈ ખ્યાલ જ નથી, તેના બાળકોને પણ કંઈ ખ્યાલ નથી. તેની પત્ની છે એ ગુમ થઈ તેવું ત્યાંના પોલીસ સ્ટેશનમાં છે ગુમ નોંધ છે એ લખાવે છે. હવે ગુમ નોંધ લખાય છે તો એના જવાબમાં એ દીવાબેનને એનો ખ્યાલ આવે છે. એને એ બંને, એ ભરત નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરે છે એ બંને છે. તેના પતિએ જે ગુમ નોંધ લખાવી છે તેનો જવાબ છે
ત્યાંના વલસાડના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એ જવાબ લખાવે છે કે હવે પછી મારા પતિ સાથે મારે કંઈ નહીં, મારા બાળકો સાથે પણ મારે કંઈ નહીં, મારે મારા સાસરી કે મારા પિયર સાથે પણ કંઈ સંબંધ નથી, હું આ ભરત સાથે છે એ રહેવા માંગુ છું, એવો જવાબ છે જ્યાં વલસાડમાં એ હોય છે ત્યાંના પોલીસ સ્ટેશનમાં એ લખાવે છે. ત્યારબાદ થોડાક દિવસો બાદ છે એ બંને એ ભરત નામના વ્યક્તિ સાથે મૈત્રી કરાર કરે છે. તો એના ગામડે છે એ આવે છે. એ ગામડે આવે એ પહેલા સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને સિહોરી પોલીસ સ્ટેશને આવવાના હોય તે માહિતી છે તે મહિલાના બાળકો અને તેના પતિ અને તેના પરિવારને પણ થાય છે. અને એ પરિવારને એવું થાય છે કે ભાઈ જો આ સિહોરી પોલીસ સ્ટેશને ધીરાબેન આવે છે તેની સામે તેના બાળકોને લઈને જઈએ, કદાચ એ બહેનમાં છે ફરીથી તેના બાળકો અને તેના પતિને છે એ અપનાવે છે કે કેમ, એ માટે સિહોરી પોલીસ સ્ટેશને તેના બાળકો તેના પરિવારજનો છે આવે છે. સામે આ ભરત એ પણ ત્યાં આવે છે અને આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે એ સિહોરી પોલીસ સ્ટેશનના છે. તેમાં જે કંઈ પોલીસી કાર્યવાહી છે એ થઈ રહી છે અને સામે એ ધીરાબેન છે, તેના બાળકો છે, 8 વર્ષનો દીકરો છે, 12 વર્ષની દીકરી છે. એ દીકરી એ પોલીસ સ્ટેશનમાં તેની માતા ધીરાબેન સામે હાથ જોડે છે, તેની પાસે જાય છે કે મમ્મી તું પરત આવી જા, આવું શા માટે કરે છે. એની મમ્મી છે ગુસ્સામાં આવીને એની દીકરીને ધક્કો મારે છે, મારે તમારી સાથે કંઈ નહીં, તારા પપ્પા સાથે પણ કંઈ નહીં. અને એ ભરત તેને પણ કઈ દયા આવતી નથી, એ પણ જુએ છે. અને આ દ્રશ્યો જે કેમેરામાં કેદ થયા છે સમગ્ર ગુજરાતમાં છે, આ દ્રશ્યો વાયરલ થયા છે. લોકોમાં ક્રોધ છે કે આવા પણ લોકો, આવી પણ માતાઓ જે 35 થી 40 વર્ષની ઉંમરે તેના બાળકોને તરસોડી રહી છે, તેના પતિને છે એક નજીવી બાબત માટે છે એ છોડી રહી છે. અને આવી મોટી ઉંમરે એ ઉંમર બાળકોને પ્રેમ આપવાની ઉંમર છે. એ બાળકોને તેના ભવિષ્યમાં મદદરૂપ થવાની એ માતાની જવાબદારી છે. એ સમયે એ માતા છે આવું પગલું છે એ ભરે છે અને એ બાળકોને રડાવી રહી છે, એ બાળકોને દુઃખ આપી રહી છે. આ ઘટનાથી ગુજરાતમાં લોકો આ વિડીયોની નીચે છે ખૂબ ખરાબ છે કમેન્ટો કરી રહ્યા છે કે સરકારે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે, સરકારે કંઈક આના માટે કાયદો બનાવવાની જરૂર છે. આ બાળકોનો શું વાંક છે? જે બાળકો હજુ આ ધરતી પર પાપા પગલી છે કરી રહ્યા છે, એને હજી કંઈ આવડતું નથી, એને હજી દુનિયા જોઈ નથી અને નાનપણમાં એના માતા પિતાના પ્રેમ મળવાની ઉંમરે છે તેના માતા છે એ તેને તરસોડી રહી છે. આ કરુણ દ્રશ્યો છે, કાળજું કંપાવી દેવા છે કે આ બાળકો કઈ રીતે રડી રહ્યા છે. એની માતાને કંઈ પણ ફરક પડતો નથી. બાદમાં બીજો પણ વિડીયો વાયરલ થયો છે કે એ તેના ઘરે છે એ આવે છે, જે ભરત નામના વ્યક્તિએ મૈત્રી કરાર કર્યો છે તેના ઘરે એ આવે છે પહેલી જ વખત આ દીવાબેનને લઈને. તો એ બંનેની આરતી છે એ થાય છે. જે રીતે કોઈ છોકરો છે લગ્ન કરી અને પોતાના ઘરે આવતો હોય અને તેનું જે રીતે સ્વાગત થતું હોય, જે રીતે આરતી ઉતરતી હોય, એ નવી આવેલી પત્નીને એ નવા ઘરમાં છે એ પગલાં પાડતી હોય, એ રીતે ખુશી મનાવતો એક વિડીયો છે. એ કદાચ એ બંનેની એક ટૂંકા ગાળાની ખુશી હોઈ શકે, પરંતુ આ બાળકો છે, એનો પતિ છે, એની માટે આ દુઃખની વાત છે. એ મહિલા છે 3 વ્યક્તિને તરસોડી, નાના કોમળ બાળકોને તરસોડી અને આ વ્યક્તિના પ્રેમમાં પાગલ થાય છે. એની વાતમાં આવી અને તેના બાળકોને તેના પતિને છે એ છોડવાનો જે નિર્ણય લીધો છે. તો એ બંનેની ખુશીનો વિડીયોની પણ પૂરા ગુજરાતમાં છે લોકો ટીકા કરી રહ્યા છે. જે બંને વિડીયો તમે જોઈ શકો છો, કેવા કરુણ આ બંને દ્રશ્યો, એ મહિલાનો નિર્ણય અને આ ભરત નામના વ્યક્તિ જે મૈત્રી કરાર કરી રહ્યો છે તેની આ ટૂંકા સમયગાળાની જે આ ખુશી છે. શું આવા લોકોને જિંદગીભર આવા નિર્ણયથી, આવી મહિલાને 3 વ્યક્તિને જેને તરસોડીને એ વ્યક્તિ લાવ્યો છે, શું તેને જિંદગીભર આ પુરુષ સાથે ખુશી મળશે? લોકો તો વિડીયોમાં કમેન્ટ કરીને સીમા હૈદરને પણ આના કરતાં સારી મહિલા છે એ ગણાવી રહ્યા છે. સીમા હૈદરનો તમને ખ્યાલ જ હશે, અગાઉ આપણે વિડીયો બનાવ્યા છે કે એક ભારતીય યુપીના એક છોકરાના પ્રેમમાં છે. પાકિસ્તાનની સીમા હૈદર છે, પાકિસ્તાન છોડી ભારત આ સચિન નામના વ્યક્તિ પાસે છે આવે છે. તો એ મહિલા પણ તેના બાળકોને સાથે લઈને છે એ અહીંયા ભારત આવી હતી. તો લોકો સીમા હૈદરને પણ આ મહિલાથી સારી ગણાવી રહ્યા છે. આ ઘટના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.